ભુજની જૈનાચાર્ય અજનાવરજી સ્કૂલ ખાતે આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ શાળાના ધોરણ 8 અને 9ના વર્ગના 10 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમણે આ સેમિનારમાં ભાગ લીધો હતો। હાલમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે નકામો કચરો ફેંકી નહીં દેતા તેનો ઉપયોગ થાય અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે તો ઘણું થઈ શકે તેમ છે। ત્યારે ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય અને રસ લેતા થાય તે હેતુથી આ સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટની ઉત્તમ કૃતિઓ બનાવી રજૂ કરી હતી। સમગ્ર આયોજન અંગે શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ ગુંસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ધી ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામર વિદ્યાધામમાં આજે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, આપ સૌ જાણો છો કે આજે સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। તો રોજબરોજના જીવનમાં આપણા ઘરમાંથી ઘણી બધી એવી વેસ્ટ વસ્તુઓ નીકળે છે કે જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ એ વેસ્ટ વસ્તુઓમાંથી પણ એક ક્રિએટિવ પ્રવૃત્તિ દ્વારા સર્જનાત્મકતા વિદ્યાર્થીઓમાં બહાર લાવે એના અનુસંધાનમાં અમે આજે સેમિનાર યોજેલ છે। આજે અમારી શાળાના ધોરણ 8 અને 9ના દરેક વર્ગોમાંથી 10 વિદ્યાર્થીઓનું સિલેક્શન કર્યું અને એ 10 વિદ્યાર્થીઓ જે છે એ આજે ક્રિએટિવ આ સેમિનાર જે છે એમાં ભાગ લઈ રહ્યા છે। આ સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને રોજિંદા વપરાશમાં નીકળતા વેસ્ટેજમાંથી ઘર સજાવટની આઇટમો બનાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી। કાગળ, પોલિથીન, ખાલી બોટલો જેવી બીજી વસ્તુઓનો વપરાશ દ્વારા વિદ્યાર્થીઓ સુંદર આઇટમો બનાવીને કઈ રીતે ઘરની સજાવટ કરી શકે છે તેની જાણકારી આ સેમિનારમાં આપવામાં આવી હતી। આ સેમિનારમાં તાલીમ આપવા માટે આવેલ નિષ્ણાંતે આ તાલીમનો હેતુ સમજાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ये सारे वेस्ट मैनेजमेंट का है, क्रिएटिवली यूज़ करना है वेस्ट को। जैसे भी हम प्रोडक्ट बना रहे हैं वो सारे वेस्ट में से बना रहे हैं। मतलब आप कोई भी चीज़ घर में निकल रही है, कागज़ है, पॉलीथीन है, बॉटल्स हैं, उनमें से हम यहाँ पे बच्चों को प्रोडक्ट बनाना सिखा रहे हैं, ताकि आप अपने घर का जो वेस्ट है वो अपन डेली बेसिस पे कचरा फैला रहे हैं सड़कों पे, उसको हम अपने घर की उपयोगी वस्तुओं में कन्वर्ट कर सकें। घर को सजाने के लिए सारे आइटम्स बना रहे हैं जो कि डेली बेसिस पे हमारे यूज़फुल होंगे। विद्यार्थियों को ये उद्देश्य है बताना कि आप अपनी क्रिएटिविटी को बढ़ाओ और जो हम डेली बेसिस पे कचरा फैला रहे हैं उसको कम करें। भाई हम स्वच्छ भारत की बात कर रहे हैं, तो स्वच्छ भारत कैसे होगा जब हम कचरा एक जगह से उठा के दूसरी जगह पे डाल देंगे, पर आप समझो कि यदि हम उसको कुछ उपयोग में नहीं लाएंगे तो वो कचरा कम नहीं होगा। तो ये कचरा कम करने के लिए बच्चों को ये सिखाया जा रहा है कि आप कैसे अपनी क्रिएटिव स्किल को यूज़ करते हुए प्रोडक्ट्स बना सकते हैं। ये सारे प्रोडक्ट हैं, एक तो पॉलीथीन में से अभी मैं बच्चों को जो बता रही हूँ वो पेपर में से बनाना सिखा रही हूँ। पेपर बास्केट जिसमें हम अच्छे से अपने फ्रूट्स रख सकते हैं, फूलदान बना सकते हैं और घर को डेकोरेट करने के लिए पिक्चर वॉल्स बना सकते हैं। पेपर में से बचा है आपका पॉलीथीन में से की चेन्स हैं, ज्वेलरी हैं, वो बना सकते हैं। पेपर बीड्स बना के ज्वेलरी बना सकते हैं। बॉटल में से फ्लावर्स बना सकते हैं, कैंडल स्टैंड्स बना सकते हैं, फ्लावर वॉश भी बना सकते हैं। तो हर तरीके के वेस्ट को यूज़ करना हम सिखाते हैं बच्चों को।